મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 74મી સિનિયર મેન્સ એન્ડ વુમેન્સ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ખુલ્લી મૂકી હતી। ભાવનગરના સિત્સર સપોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ચેમ્પિયનશિપ ચાલશે। 1000થી વધારે ખેલાડી અને 200 જેટલા ઓફિશિયલ અને આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। ખેલ મંત્રી હર્ષ સંઘવીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાવનગરને મળેલ આ તકની ગુજરાતના ખેલાડીઓને ચોખા મળશે અને FIB એશિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર ગોવિંદે કહ્યું હતું કે ભારતના બાસ્કેટબોલના ખેલાડીને કોચિંગ મળશે, પરંતુ હાર્ડ ટ્રેનિંગ અને હાર્ડ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે। લીગ મેચની પણ ખેલાડીઓને તેટલી જ જરૂરી છે। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે 8 જેટલા ખેલાડીઓ હાલ બાસ્કેટબોલની ભારતીય ટીમમાં ગુજરાતમાં રમી રહ્યા છે। ચેમ્પિયનશિપ લીગ કમ નોટ આઉટ ધોરણે રમાશે। ગયા વર્ષના રેન્કિંગ મુજબ ટોચની 10 ટીમોને 5 ટીમોના 2 જૂથો ગ્રુપ 1 અને ગ્રુપ 2 માં વહેંચવામાં આવશે। સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન 170 જેટલા મેચ મેન્સ અને વિમેન્સની રમવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।